નમસ્કાર, જય હિન્દ મિત્રોનું સ્વાગત છે તમે બધાનું ગુજરાત દૈનિક ન્યૂઝમાં। તે ચલો જુઓ લેતે છે ગુજરાતની 25 ફટાફટ બહુ સારી વિડીયોમાં આગળ વધો પહેલા તમે કેવી રીતે જીલેસે છે તેની કોમેન્ટ કરીને જર। ગુજરાત વેધર ફોરકાસ્ટ। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી। હાલ અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે। એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજે 5 વાગ્યા સુધી આ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે। આ સિવાય બાકીના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા સ્ટુડન્ટ ડેવલપ સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મ। ગુજરાતના વડોદરામાં રહેતી 21 વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીની ખુશી પઠાણે ભારતીય સૈનિકો માટે સૌર ઉર્જાથી ચાલતી અનોખી વર્દી તૈયાર કરી છે। પોતાના રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ખુશીએ આ વર્દી બનાવી છે। આ ખાસ વર્દીની મદદથી સૈનિક ન ફક્ત પોતાના ઉપકરણોને ચાર્જ કરી શકશે, પરંતુ તેની મદદથી દર વખતે પોતાના યુનિટ સાથે જોડાઈ રહેવામાં પણ મદદ મળશે। જામનગર કોર્પોરેશન। જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટથી નવી વોટ્સએપ ચેટબેટ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના મારફત અનેક સેવાનો લાભ નગરજનોને મળશે। મહીસાગર કડાણા ડેમ। મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજસ્થાનના બાંસવાડામાં મહીસાગર નદી પર આવેલા માહી બજાજ ડેમમાંથી 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે। જામનગર। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારીખ 3 જુલાઈના રોજ ઘાના દેશની મુલાકાત દરમિયાન ભારત અને ઘાના વચ્ચે પરંપરાગત ચિકિત્સા તથા આયુષ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર MOU જાહેર કર્યા હતા। જામનગર ફાયર એન્ડ ફેક્ટરી। જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી એક ટિમ્બર ફેક્ટરીમાં ગત મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ફાયર બ્રિગેડની ટુકડીએ સતત 5 કલાકની જહેમત લઈને આશરે 5 જેટલા પાણીના ટેન્કરનું ફાયરિંગ કરીને આગને કાબૂમાં લઈ લીધી હતી અને વધુ નુકસાની થતી અટકાવી હતી। જામનગર કાર્ડિયાક અરેસ્ટ। જામનગરના વુલન મિલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને એકાએક હાર્ટ એટેક આવી જતા મૃત્યુ થયું છે। તે માધાપર ભૂંગાની એક પરિણીતાને પણ હૃદય રોગનો હુમલો ભરખી ગયો છે। જામનગર એક્સિડન્ટ। જામનગર જિલ્લાના જામજોધપુર નજીક સમાણા રોડ પર એક મોટરસાયકલને પાછળથી બુલેટ ચાલકે ઠોકરે ચડાવતા મોટરસાયકલ ચાલક ધુંડા ગામના યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે। ગુજરાત પોલીસ। ખેડા જિલ્લામાં LRD સત્યદીપ ચુડાસમાની નકલી PSI બની અમેરિકાના વ્યક્તિ સાથે ગેરકાયદે નાણાકીય વ્યવહારનો ઓડિયો વાયરલ થયો હતો। આ મુદ્દે ખેડાના SPએ LRD જવાનને સસ્પેન્ડ કરીને આ મુદ્દે ખાતાકીય તપાસની કાર્યવાહી શરૂ કરી છે। સાળંગપુર હનુમાન ટેમ્પલ ટુડે દર્શન। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાની અમાસ નિમિત્તે દાદાને 1000 કિલોથી વધારે વિવિધ ચોકલેટનો શણગાર કરાયો અને ચોકલેટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓએ ઓનલાઈન પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ડોગ શેલ્ટર ન્યૂઝ। જીવદયાની સુફિયાણી વાતો કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં રખડતા કૂતરા રાખવા માટે શેલ્ટર બનાવવા તૈયાર નથી। ગાય અને કૂતરાને ખવડાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મૂકતા કોર્પોરેટરોને કહેવાયું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ABC રૂલ્સ મુજબ રખડતા કૂતરાને નિયંત્રણમાં લેવાની તમારી પણ એક જવાબદારી બને છે। તે સમયે કોર્પોરેટરોએ કહ્યું, અમારા વોર્ડમાં તો ડોગ શેલ્ટર તો જોઈએ જ નહીં। ભરૂચ લિકર સ્મગલિંગ। ભરૂચ LCBએ ભરૂચની ABC ચોકડી પાસેથી પસાર થતી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી દારૂની 188 બોટલો સાથે કુલ 6.61 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એક્સિડન્ટ। નેશનલ હાઈવે ન. 48 ઉપર અંકલેશ્વર પાસે ST બસના ચાલકે બસ ફૂલ સ્પીડે હંકારી બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા ફરિયાદના આધારે અંકલેશ્વર CTB ડિવિઝન પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ન્યૂઝ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગાઝાના પીડિતો તરીકે ઢોંગ કરીને મસ્જિદો પાસેથી પૈસા ઉઘરાવી રહી હતી. આ મામલે પોલીસે અલી મેઘાત અલ જહર નામના સિરિયન નાગરિકની ધરપકડ કરી છે, જે ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડ. વડોદરા ફાયર બ્રિગેડ અને પોલીસને ફેક કોલ મળવાના આવા નવર બનાવો બનતા હોય છે, જે બાબતે અગાઉ પગલાં પણ લેવામાં આવ્યા છે. આમ છતાં આવી કરતૂત ચાલુ રહી છે. વડોદરા ફ્રોડ કેસ. વડોદરાના એમજી રોડ પર પ્રતાપ ટાવર નજીક આનંદ સોસાયટીમાં રહેતા 69 વર્ષનો ઉષાબેન નાગજીભાઈ મહેતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસમાં મારું બચત ખાતું હોવાથી પોસ્ટ ઓફિસ ખાતે જતી હતી. તે દરમિયાન જયશ્રીબેન ગોપાલભાઈ ગાંધી રહે સુબોધનગર માંજલપુર સાથે મિત્રતા થઈ હતી. રાજકોટ. રાજકોટના 20 લાખ લોકો સહિત સૌરાષ્ટ્રના લાખો લોકો, જેના પર પીવાના પાણી માટે પણ નિર્ભર છે, તે સરદાર સરોવરમાં આજે રાત્રે 8ની સ્થિતિએ જળસપાટી 133.06 મીટરે પહોંચી હતી અને ડેમમાં 81.50% જળસંગ્રહ થયો છે અને હજુ આવક ચાલુ હોવાથી કેનાલમાં જેટલું પાણી છોડાય છે, તેથી વધુ નદીમાં છોડાઈ રહ્યું છે. વડોદરા. વડોદરાના એક ગામમાં રહેતી 23 વર્ષની પરિણીતા 1.5 માસ પહેલા ગામના તળાવ પાસે ગઈ હતી. ત્યારે અભોર ગામમાં રહેતા ગિરીશ કાળીદાસ માળીએ પાછળથી આવી પરિણીતાનું મોઢું દબાવી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું અને જો વાત ના કરે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. વડોદરા ગણેશોત્સવ 2025. ઓપરેશન સિંદૂરના દેશભક્તિ આધારિત સુશોભન, સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને સ્વચ્છતાએ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા યોજવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલને પુરસ્કૃત કરવામાં આવશે. ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવશે. સુરત. દર વર્ષે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે એવોર્ડ સેરેમની યોજાતી ફેમિના સંસ્થાએ આ વર્ષે અનોખી પહેલ કરી હતી. પ્રથમ વખત પબ્લિક સર્વિસ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરવા માટે વુમન અચીવર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુની કમિશનર શાલિની અગ્રવાલને ફેમિના વુમન અચીવર્સ એવોર્ડ આપવામાં આવ્યો છે.